વિવિધ આંદોલનને પગલે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। જી હા, આંગણવાડીની પડતર માંગણીઓને લઈને મહિલાઓએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું। ત્યારે પથિક આશ્રમમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પોલીસે આંગણવાડી કાર્યકરોની રસ્તામાંથી અટક શરૂ કરી હતી। મહત્વપૂર્ણ છે કે આ મહિલાઓને સભા અને રેલીની કોઈ પણ મંજૂરી આપી નથી। તો આંદોલનના પગલે ખાસ કરીને ગાંધીનગર હાલ પૂરેપૂરું પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। પોલીસે આંગણવાડી કાર્યકરોની રસ્તા પરથી જ અટકાયત શરૂ કરી દીધી હતી। આંગણવાડી કાર્યકરો કહી શકાય કે આંદોલનના મૂડમાં દેખાઈ રહ્યા છે। આંદોલનના પગલે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું છે। આંગણવાડીના પ્રશ્ને પથિક આશ્રમ ખાતે પોલીસ બંદોબસ્ત ચુસ્તપણે ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસે આંગણવાડી કાર્યકરોની રસ્તા પરથી જ અટકાયત શરૂ કરી દીધી છે અને તેમને સભા અને રેલીની ખાસ કરીને આંગણવાડીની જે બહેનો છે તેમને મંજૂરી આપવામાં નથી આવી। આ અંગે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ। મેહુલ, જણાવશો, આંગણવાડીના કાર્યકરો જે છે તે સભા યોજવા માટે આગળ આવ્યા છે, આંદોલન કરવા માટે આવ્યા છે, પરંતુ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેમને રસ્તા પરથી જ રોકી દેવામાં આવ્યા છે। શું છે વધુ માહિતી? ચોક્કસ જીગર, વાત કરવામાં આવે તો જે આશા વર્કર અને આંગણવાડી વર્કર છે તે તેમના ફિક્સ પગારના લઈને અનેક મુદ્દાઓને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે અને સત્યાગ્રહ છાવણીમાં ધરણા માટે તેમણે ચીમકી આપી હતી। તેને લઈને આજે ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તેની જે મંજૂરી ન મળતા જે તમામ જે ગાંધીનગરના એન્ટ્રી પોઈન્ટ છે ત્યાંથી આંગણવાડી અને આશા વર્કરોની અટકાયત કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ જે મંજૂરી ન મળતી હોવાને કારણે આ તમામ આશા અને આંગણવાડી જે બહેનો છે તેમની અટકાયત કરવામાં આવી છે। બિલકુલ, ખાસ કરીને તે લોકો તરફથી કે જાણવા મળ્યું છે કે જો તેમની માંગણી પૂરી નહીં થાય તો આગળ કેવા પ્રકારના કાર્યક્રમો કરશે, શું હશે આગળની સ્ટ્રેટેજી આંગણવાડી કાર્યકરોને લઈને? ચોક્કસ રીતે વાત કરવામાં આવે તો જે આશાઓ છે અને આંગણવાડી તેમના જે તેમના જે પથ્થું છે તે પથ્થામાં સરકારે વધારો કર્યો છે, પરંતુ ત્યાંથી તેઓ સંતુષ્ટ નથી। તેમને કરવા સાથેની જે કેટલીક માંગણીઓ છે એ માંગણીઓ પર હજુ વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ તેમણે ચીમકી આપી છે। સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ મેહુલ। તો કહી શકાય આંદોલનને પગલે હાલ તો ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને આંગણવાડીના પ્રશ્ન પથિક આશ્રમ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે।